હા તો મિત્રો આપણે આવી ગયા હતા ત્યારે પિક્ચમ ચોકન પહેલાં અમે ભણતા હતા એકન તો અત્યારે એકન આનંદ મેળો હ તો તમે જુઓ આગળ. તો મિત્રો આપણે અત્યારે જઈએ સાહેબ જોડે ભાઈ તમને બતાવીએ આગળ તો તમે જોજો. તો આપણો ભાઈબંધ એક જૂનો આવી ગયો. હા તો મિત્રો આપણે આવી ગયા હતા પિક્ચરની સ્કૂલમાં તો તમે આગળ જુઓ તો તમને બતાવીએ તો અત્યારે તમે જોઈ શકો છો પાછળ આ સાહેબો. મિત્રો ભાઈબંધ આવી ગયો બીજો તો આગળ તમે જોતા રહેજો તો બતાવીએ બધાનું કઈ કઈ ડીશો તો બધો તમે બતાવીએ તો આગળ તમે જુઓ. હા તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બટાકા ભૂંગળા ચાલુ તો 10 રૂપિયા ડીશ એટલે ભાઈબંધ થતો રહ્યો. આગળ તમે જુઓ તો તમે જોઈ શકો છો આવી હા તો મિત્રો આપણે બીજી જગ્યાએ જઈએ તો તમે આગળ જોતા રહેજો. તો મિત્રો એનું રગડા સમોસાનું તો 20 રૂપિયા ડીશ તો તમારે ખાવું હોય તો આપણે કે મહેતા હાઈસ્કૂલ રહી કે આવી જજો તમે જોઈ શકો છો બધું. હા તો મિત્રો આવા ભાઈબંધો હતા અત્યારે પકોડીનો ધંધો કઈ બેસી ગયા હજી તો અમારે ભણવાનું ચાલુ તો તમે આગળ જોતા રહેજો. તો અત્યારે બધા ભાઈબંધ બીજી માણસો થઈ ગયા તો આગળ તમને બતાવું તો આગળ તમે જુઓ. હા તો મિત્રો અત્યારે દાવેલું નું આ બીજો સેન્ટર તો તમે આગળ જુઓ તો મને આગળ લઈ જાઓ. તો મિત્રો તમે જોઈ શકો છો 6 જણા એક ગ્રુપમાં રહે તો આગળ બીજું તમને બતાવું આ દાબેલી નું 20 રૂપિયાની એક ડીશ તો આપણે આગળ તમે જોતા રહેજો. આપણે બીજા બધા સેન્ટર તમને બતાવીએ તો આગળ તમે જુઓ. તો મિત્રો આ રજવાડી ઢોકળા તો આપણે ભાવ પૂછશે કઈ જોઈએ તો 10 રૂપિયાની ડીશ આપણે ખાવાનું તો અહીંયા નહીં તો આમાં બાજુ નહીં ખાતા તો તમે આગળ જુઓ. તો મિત્રો તો મિત્રો આગળ બીજા બધા સેન્ટર તમને બતાવું તો આપણે સાહેબ જો કંઈ મળીએ તો આગળ તમે જોતા રહેજો વ્લોગમાં. હા તો મિત્રો આપણા ભાઈબંધો હોય અને ગોટાનો ધંધો કર્યો તો એનો ભાવ આપણે પૂછશે તો એનો ભાવ 20 રૂપિયાના 100 ગ્રામ 20 રૂપિયાના 100 ગ્રામ તો મિત્રો આ વિડીયો વ્લોગ તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે બીજા બધા સેન્ટર તમને બતાવીએ તો તમે ગોટા જોઈ શકો છો. બોલો ભાઈ હવે કાઢો આ ભાઈ લઈને આવી છે જળ માના ગોટા પાણીપુરી બીજી તો મિત્રો 10 ની 4 પાણીપુરી પકોડી મતલબ તો આપણે બધા ભાઈબંધો જ બનાવીએ બધા સેન્ટરમાં આપણે આટલામાં ઓળખતા છે બધા ભાઈબંધો ભેગા જ બનેલા છે તો તમે જોઈ શકો છો આ બાજુ ચણાચોર ગરમ તો મિત્રો આપણા ચણાચોરનો સેન્ટર આવી ગયો તો તમે જોઈ શકો છો આ બાજુ. તો મિત્રો તમને ગમે તે આનંદ મેળો હતો તો એક આપણે ચણાચોર બતાવીએ તો આગળ તમે બતાવીએ તો આગળ આવો તો સાઉન્ડ બાઉન્ડ જવું પડે તો આપણે કહી દેજો. મિત્રો આગળ તમે ચાલુ કરી દીધા એક તો આવડા બધાનો હા નવરો ભાઈ ડબ્બો તો મિત્રો આપણે ગીત ચાલો
તો મિત્રો તમારે આગળ મારી સ્કૂલ બતાવું તો આપણા ક્લાસ જે હતા પહેલા બતાવું તો આગળ તમે જુઓ તો આપણી ઓફિસ એમાં આગળ તમારે બતાવી આગળ આપણા 9મું ધોરણ ભણ્યા ભણ્યા હતા તો તમે આગળનું લોકેશન તમે જોઈ શકો છો પાછળનું આ તો મિત્રો તમે ક્લાસના અંદર વધી જઈએ અમે જયારે હતા તો આ હતું નહીં તો આપણે તો 10માં જો એમાં ક્લાસ છે તમને બતાવું છું આગળ તમે જો બાજુ ક્લાસ તો આપણે 10માં ધોરણ આયા ક્લાસમાં કરીશું તો તમે જોઈ શકો છો આપણા તમે ક્લાસ જુઓ આ તો મિત્રો ક્લાસ જ્યારે હતા ત્યારે 4 બેન્ચીસ પટ્ટામાં આવતી તો અત્યારે તો ખાલી બે પટ્ટા ભાઈ બસ બેન્ચીસો તો અત્યારે બધા કરતા કાઢ્યા એલસીડી હતી પણ ચાલુ તો કોઈને કરી જ નહીં તો અમારે તો એલસીડી પર ભણવા તો નહીં મળી અત્યારના જે સ્ટુડન્ટો છે એ ભણવા મળી હશે તો ટાટા સ્ટાર્ટ હતું ટાટા બધા ખાવું હતું તો તમે જોઈ શકો છો પાછળ લોકેશન તો મિત્રો આપણે જ્યાં ભણતા હતા આપણે આટલે ઉભા રહેતા હતા તો ઘરનું જે હતું આપણે ભણવા રહી એ બધું સારું હતું અત્યારે કોલેજમાં જઈ મજા નહીં તો મિત્રો તમે ભણતા હોય તો મોજ કરી લેજો જે 9મું 10મું જે પ્રાઇમરી કહેવાય પ્રાઇમરી સ્કૂલ તો આગળ તમે જુઓ આપણે બીજો ક્લાસ પણ તમને બતાવીએ આપણી આખી સ્કૂલ તમને બતાવી તો આગળ તમે જોતા રહેજો આપણે પુસ્તક તમારે ચેનલ કહીએ તો આપણે ક્લાસ ઉપર પડે કે આપણે અમલ ગયા નહીં તો મિત્રો લાઈટ કામ કરી દઈએ તો આપણા એ ક્લાસમાં તો બહુ ઓછા ભણ્યા તો તમે બીજા ક્લાસમાં લઈ જાઓ 10મા નંબર છોકરાઓનો ક્લાસ હતો તો તમે જોતા રહેજો મિત્રો આપણે નિગમ કસોટીની એક્ઝામ ગમે તે હતી તો મિત્રો લાઇટિંગ થઈ ગયું લાઇટિંગ આ તો મિત્રો લાઇટ ચાલુ કરી દીધી તો એના ક્લાસમાં અમારી નિગમ કસોટી જ્યારે હતી ત્યારે અમે બધી એકમ કસોટી અમે આને ક્લાસમાં આપી તો અમે બહુ મોજ કરી તો મિત્રો તમે જોઈ શકો છો આપણા દાખલા હતા તો મિત્રો એક બીજો ભાઈબંધ આપણો આવી ગયો તો આપણે ચાલુ આનંદ મેળો ઓફિસ તો મિત્રો આગળ તમે આવો તો મિત્રો આવ્યો 12માનો ક્લાસ બીજો કોમ્પ્યુટરનો ક્લાસ આવી ગયો કોમ્પ્યુટર ક્લાસ આયા કમ્પ્યુટર બહુ ઓછા બેઠા છે તો આગળ તમારો 17નો 11માનો ક્લાસ બતાવું જ્યાં બાદ ભણતા હોય તો આપણે આગળ બેઠો તો આગળ 12માનો તમને પણ ખાલી 11માનો ક્લાસ જો આપણે ડિપ્લોમા કર્યું ડિપ્લોમા ના કરે તો આપણે તુરંત તો આપણે આગળ કહેવાય તો તમે જોઈ શકો છો ક્લાસ મિત્રો બારી તો મિત્રો આપણે આમાં જઈએ ઉપર જે બીજો માળ છે ઉપર જઈએ તમે અત્યારે જોઈ શકો છો કે કેવું છે અત્યારે તો મિત્રો જ્યાં અમે હતા ત્યારે આપણે બહુ સાફ હતું તો અહીંયા રૂમ હતો જેમાં પ્રાર્થના બધું થતું હતું પ્રેયર ને બધું આપણે ત્યાં સેમિનાર હોલમાં થતું હતું તો આપણે તમે આગળ જોઈ શકો છો તો આજનું બધું બંધ હોય તો આગળ તમે જે આ બાજુ તમે જોઈ શકો છો બધું અત્યારે બંધ નહીં તો તમે આ બાજુ આવો તો પછી વધુ દુઃખ બતાવીએ તો મિત્રો તમે આ જોઈ શકો છો આટલામાં ડાન્સનું ક્યાં
જઈએ ત્યાં બધું ફરી તો આગળ તમે જોતા રહેજો. આપણે થોડી વાર પછી બધું બતાવી જઈએ. તો અહીંયા ક્લાસ હતા તો તમે અમારી સ્કૂલ પણ જોઈ લીધી. આજે આનંદ મેળો હતો, બહુ મોજ. સોંગ પણ બધું આગળ ડીજે આગળ તમે જોતા રહેજો. આપણે તમે બધું બતાવશું. આજનો બ્લોગ આપણો બહુ મસ્ત બ્લોગ બનવાનું. તો આગળ તમે જુઓ. હા તો મિત્રો આપણે ખાઈને આવી ગયા હતા બહાર. તો તમે આગળ જોતા રહેજો. તો આપણે આવા નવા બ્લોગ બનાવતા રહેશું. તો આનો બ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ. તો બીજો બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એમાં નેક્સ્ટ બ્લોગમાં.